નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે તમારું ભણતર સરળ અને મનોરંજક બનાવવા માંગતા હો તો પહેલું પગલું એપ બેસ્ટ છે. આ એપમાં રમતગમત સાથે ગણિત, અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયો ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવે છે, જેમાં સુંદર એનિમેશન અને ક્વિઝ પણ છે જે તમને ખૂબ ગમશે અને તમે સરળતાથી અને ઝડપથી શીખી શકો છો. માટે આજે જ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. મિત્રો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણનો એક એવો મહત્ત્વનો ટોપિક શીખીશું જે તમને અંગ્રેજી બોલવામાં ખૂબ જ મદદ કરશે. આજે આપણે શીખીશું મોડલ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ વિશે. અંગ્રેજી વ્યાકરણમાં મુખ્યત્વે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ અને વુડ જેવા ક્રિયાપદનો ઉપયોગ થાય છે, જેમાંથી કેન એ અંગ્રેજી વ્યાકરણનું સૌથી વધુ વપરાતું અને બાળકો માટે શીખવા માટે સૌથી સરળ મોડલ વર્બ છે. બાળકો જ્યારે પોતાને આવડતી કળાઓ વિશે વાત કરે છે ત્યારે આ કેન મોડલ વર્બનો સૌથી વધુ ઉપયોગ થાય છે. કેનનો ગુજરાતી અર્થ કરી શકું છું, કરી શકે છે અથવા આવડે છે એવો થાય છે. વાક્યમાં કોઈ પણ સબ્જેક્ટ એટલે કે કર્તા હોય, જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ હોય ત્યારે કેનનું રૂપ બદલાતું નથી. વાક્યમાં સહાયક ક્રિયાપદ કેન સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વપરાય છે. જ્યારે આપણે વર્તમાનમાં એટલે કે અત્યારે કોઈ કામ કરવા માટે સક્ષમ હોઈએ, આપણામાં એ કામ કરવાની તાકાત કે આવડત હોય ત્યારે વાક્યમાં સહાયક ક્રિયાપદ તરીકે કેન વપરાય છે, જેની વાક્ય રચના આ રીતે હોય છે. ફોર્મ્યુલા: સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ V1 પ્લસ ઓબ્જેક્ટ, જેમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, કેન એટલે કે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ, વર્બ V1 એટલે મુખ્ય ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થાય છે. જેમ કે હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. જે વાક્યમાં આઈ છે એ એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે, કેન છે એ એક હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ છે, સ્પીક એટલે બોલવું તે એક ક્રિયા છે અને ઇંગ્લિશ તે એક ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે. તો વાક્ય બનશે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. બીજું છે કે પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે. બર્ડ્સ કેન ફ્લાય ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે. જે વાક્યમાં બર્ડ્સ એટલે કે પક્ષીઓ તે એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે, કેન એક હેલ્પિંગ વર્બ છે સહાયક ક્રિયાપદ, ફ્લાય એટલે ઉડવું તો તે એક ક્રિયા છે મેઇન વર્બ છે અને ઇન ધ સ્કાય મતલબ કે આકાશમાં તો તે એક કર્મ છે. તો વાક્ય બનશે કે બર્ડ્સ કેન ફ્લાય ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે. જ્યારે વાક્યમાં નકારાત્મક હોય એટલે કે ન કરી શકતા હોય, ન આવડતું હોય ત્યારે વાક્યમાં કેન નોટનો ઉપયોગ થાય છે. જેમ કેન નોટને ટૂંકમાં કાન્ટ પણ લખી શકાય છે. જેમ કે બિલાડીઓ ઉડી શકતી નથી. કેટ્સ કેન નોટ ફ્લાય. બિલાડીઓ ઉડી શકતી નથી. જે વાક્યમાં કેટ્સ એટલે કે બિલાડીઓ એ એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે, કેન નોટ એટલે કે નથી કરી શકતી તો એક સહાયક ક્રિયાપદ છે અને ફ્લાય એટલે કે ઉડવું તો એ એક હેલ્પિંગ મેઇન વર્બ છે. તો વાક્ય બનશે કેટ્સ કેન નોટ ફ્લાય. બિલાડીઓ ઉડી શકતી નથી. બીજું છે કે તે કાર ચલાવી શકતો નથી. હી કેન નોટ ડ્રાઈવ અ કાર. તે કાર ચલાવી શકતો નથી. જે વાક્યમાં હી છે એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે, કાન્ટ એટલે કે તે એક હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ છે, ડ્રાઈવ એટલે કે ચલાવવું તો તે એક મેઇન વર્બ એટલે કે ક્રિયા છે અને અ કાર તે એક કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે. તો વાક્ય બનશે હી કેન નોટ ડ્રાઈવ અ કાર. મિત્રો કે સરખી ઉંમરના લોકો પાસે પરવાનગી લેવામાં અથવા આપવા માટે પણ સહાયક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે આપણા મિત્રો, ભાઈ, બહેન કે ઘરના લોકો પાસે કોઈ વસ્તુ માટે પરવાનગી કે મંજૂરી જોઈતી હોય ત્યારે પ્રશ્નાર્થમાં કેન વપરાય છે. યાદ રાખો કે શિક્ષક કે વડીલો પાસે પરવાનગી લેવા માટે સહાયક ક્રિયાપદ મેનો ઉપયોગ થાય છે, પણ મિત્રો પાસે પરવાનગી લેવા માટે કેનનો ઉપયોગ થાય છે. તેની વાક્ય રચના આ પ્રમાણે હોય છે. ફોર્મ્યુલા:
કેન પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. જેમ કે શું હું તારી પેન વાપરી શકું? કેન આઈ યુઝ યોર પેન? શું હું તારી પેન વાપરી શકું? જે વાક્યમાં કેન એ એક સહાયક ક્રિયાપદ છે. આઈ એટલે કે સબ્જેક્ટ છે, કર્તા છે. યુઝ એટલે કે વાપરવું, તો તે એક ક્રિયા છે. યોર એટલે કે કર્મ કે તારી, અને પેન એ એક કર્મ છે કે કેન આઈ યુઝ યોર પેન? શું હું તારી પેન વાપરી શકું? તેવું વાક્ય બનશે. બીજું છે કે શું આપણે અત્યારે રમત રમી શકીએ? કેન વી પ્લે ગેમ નાવ? શું આપણે અત્યારે રમત રમી શકીએ? જે વાક્યમાં કેન એ એક હેલ્પિંગ વર્બ છે. વી એટલે કે આપણે, તો એ એક સબ્જેક્ટ એટલે કે કર્તા છે. પ્લે એટલે રમવું, તો એ એક મેઇન વર્બ ક્રિયા છે. અને ગેમ એ એક કર્મ છે. અને નાવ એટલે કે અત્યારે, તો વાક્ય બનશે કેન વી પ્લે ગેમ નાવ? શું આપણે અત્યારે રમત રમી શકીએ? જ્યારે પરવાનગી આપવા માટે આ રીતના વાક્યનો ઉપયોગ થાય છે. જેમ કે હા, તું મારું રમકડું લઈ શકે છે. યસ યુ કેન ટેક માય ટોય. હા, તું મારું રમકડું લઈ શકે છે. જે વાક્યમાં યસ એટલે કે હા, યુ એટલે કે તું, મતલબ કે એ એક સબ્જેક્ટ છે, કર્તા છે. કેન એક હેલ્પિંગ વર્બ છે. અને ટેક એટલે કે લેવું, તો એ એક ક્રિયા છે. અને માય ટોય એ એક ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. તો વાક્ય બનશે યસ યુ કેન ટેક માય ટોય. હા, તું મારું રમકડું લઈ શકે છે. મિત્રો, આ રીતે સરખી ઉંમરના લોકોની પરવાનગી લેવા કે આપવા માટે સહાયક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે. સહાયક ક્રિયાપદ કેનનો ઉપયોગ સામાન્ય શક્યતા દર્શાવવા માટે પણ થાય છે. કોઈ વસ્તુ કે ઘટના બની શકે છે એવું દર્શાવવા માટે સહાયક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે. જેમ કે ભૂલ કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે. એનીવન કેન મેક અ મિસ્ટેક. ભૂલ કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે. જે વાક્યમાં એનીવન એટલે કે કોઈ પણ, કેન એટલે કે એક હેલ્પિંગ વર્બ છે, મેક એટલે કે થવું, તો એ એક ક્રિયાપદ છે. અને મિસ્ટેક એટલે કે ભૂલ, તો એ એક કર્મ છે. તો વાક્ય બનશે એનીવન કેન મેક અ મિસ્ટેક. ભૂલ કોઈ પણ વ્યક્તિથી થાય છે. બીજું છે કસરત આપણને સ્વસ્થ રાખી શકે છે. એક્સરસાઇઝ કેન કીપ અસ હેલ્ધી. કસરત આપણને સ્વસ્થ રાખી શકે છે. જેમાં એક્સરસાઇઝ એટલે કે કસરત, કેન એક હેલ્પિંગ વર્બ છે, કીપ એટલે કે રાખવું, તો એક ક્રિયાપદ છે. અસ એટલે કે આપણને, અને હેલ્ધી એટલે કે સ્વસ્થ, તો વાક્ય બનશે એક્સરસાઇઝ કેન કીપ અસ હેલ્ધી. કસરત આપણને સ્વસ્થ રાખી શકે છે. બાળમિત્રો, આ રીતે વર્તમાનકાળની ક્ષમતા દર્શાવવા મિત્રો કે સરખી ઉંમરના લોકો પાસે પરવાનગી લેવા અથવા આપવા અને સામાન્ય શક્યતાઓ દર્શાવવા માટે સહાયક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે. બાળમિત્રો, વિડીયોના અંતમાં તમારી માટે એક સવાલ છે, જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો રહેશે. સવાલ છે, અ ફિશ ખાલી જગ્યા સ્વિમ બટ ઇટ ખાલી જગ્યા ફ્લાય. તો ખાલી જગ્યામાં ક્યારે કેન આવશે અને ક્યારે કેન નોટ આવશે? તો જલ્દીથી કમેન્ટ કરી અને જવાબ જણાવો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.